યુટ્યુબના માધ્યમથી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં ફરીવાર BECC 131 પેપરમાં આપ સર્વેનું યુટ્યુબના માધ્યમથી હાર્દિક સ્વાગત છે. આજે જે આપણે યુનિટ નંબર 10 ની અંદર ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉત્પાદન ખર્ચ અંગે આપણે વાતો કરવાના છીએ. તો ઉત્પાદન ખર્ચ જે છે, ધ કન્સેપ્ટ ઓફ કોસ્ટ, એમાં પ્રાઇવેટ સોશિયલ કોસ્ટ, મની કોસ્ટ, એક્સપ્લિસિટ ઇમ્પ્લિસિટ કોસ્ટ, રિયલ કોસ્ટ એટલે છુપાયેલું ખર્ચ જે છે, બાહ્ય ખર્ચ છે, આંતરિક ખર્ચ છે, ખાનગી ખર્ચ છે, સામાજિક ખર્ચ છે, વાસ્તવિક ખર્ચ છે. પછી ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ, જેમ ચક્રવૃદ્ધિ વ્યાજ હોય એમ એ રીતે એના ઇન્ક્રીમેન્ટલ ખર્ચની પણ વાત કરવાના છીએ. પછી ઇકોનોમિક કોસ્ટ એન્ડ એકાઉન્ટિંગ કોસ્ટ, હિસ્ટોરિકલ કોસ્ટ એન્ડ રિપ્લેસમેન્ટ કોસ્ટ, એના બદલે ફેરબદલીનું પુરવણી ખર્ચની પણ વાત કરવાના છીએ. કોસ્ટ ફંક્શનની વાત કરીએ તો શોર્ટ રન એન્ડ લોંગ રન, ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું. ટૂંકા ગાળામાં આપણે જાણીએ છીએ કે બધા સાધનો સ્થિર અને અસ્થિર ખર્ચ એવું બે વિશ્લેષણ કરી શકાય ટૂંકા ગાળાના ખર્ચમાં, પણ લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર ખર્ચ હોય છે. પેઢી પોતાના પ્લાન્ટ સાઇઝમાં વધારો કરી શકે છે, નવું મશીન કે યંત્ર મંગાવી શકે છે. લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર ખર્ચ છે. હવે થિયરી ઓફ કોસ્ટ ઇન શોર્ટ રન, તો સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચની વાત. શોર્ટ રન કોસ્ટ કર્વ્સ એટલે ટૂંકા ગાળાની ખર્ચ રેખાની અંદર એવરેજ ફિક્સ્ડ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, એવરેજ વેરિયેબલ કોસ્ટ, એવરેજ ટોટલ કોસ્ટ, પછી માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ. એટલે ઉત્પાદનના એક એકમમાં વધારો કરવાથી ખર્ચનો ફેરફાર એ સીમાંત ખર્ચ તરીકે ઓળખાય છે. એ જ રીતે રિલેશનશિપ બિટવીન માર્જિનલ કોસ્ટ એન્ડ એવરેજ કોસ્ટ, સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ. એમાં આપણે જોવા પ્રયત્ન કરશું કે સરેરાશ ખર્ચના ન્યૂનતમ બિંદુએથી કાપી અને સીમાંત ખર્ચ રેખા ઉપરની તરફ જાય છે. નાવ આટલી વસ્તુઓ આપણે જોવાના છીએ. નાવ ડિફરન્શિએટ બિટવીન શોર્ટ રન એન્ડ લોંગ રન કોસ્ટ ફંક્શન, ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાના ખર્ચ વિધેય વચ્ચેનો તફાવત. એ બંને વચ્ચે ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ અને નેચર ઓફ ટોટલ કોસ્ટ કહું એટલે કે કુલ ખર્ચ રેખાનું સ્વરૂપ કેવું હોય છે. એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ એવરેજ ફિક્સ્ડ કોસ્ટ એન્ડ એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ ની પણ આપણે સમજૂતી આપીશું. માર્જિનલ કોસ્ટ, એનું સ્વરૂપ, એના વચ્ચેની રિલેશનશિપ, આ બધી જ વાત કરીશું. હવે આપણે શરૂઆત કરીએ ધ કન્સેપ્ટ ઓફ કોસ્ટ. એકચ્યુઅલી આવક અને ખર્ચ આપણે જાણીએ છીએ કે પેઢીના સિદ્ધાંત માટે, પેઢી માટે પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ રેવન્યુ માઇનસ કોસ્ટ. એટલે એમાંનો આ કોસ્ટ પાર્ટ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. રેવન્યુ એટલે એ આવકનો ભાગ છે, સરેરાશ આવક, સીમાંત આવક, કુલ આવક, આ બધું. ખર્ચના ભાગમાં આપણે અત્યારે કોન્સન્ટ્રેટ થયેલા છીએ આ યુનિટમાં. એટલે રેવન્યુ અને કોસ્ટ બાદ કરો એટલે તમને પ્રોફિટ મળે. નાઉ પ્રાઇવેટ કોસ્ટ એન્ડ સોશિયલ કોસ્ટ. નાઉ what is private cost? So this shows that three type of expenditure are including in the private cost. ખાનગી ખર્ચમાં ત્રણ ખર્ચાઓનો સમાવેશ થાય છે. Purpose of price of the factor of production employed in the production purpose. ઉત્પાદનના હેતુથી ઉત્પાદનના સાધનો પાછળનો કે એની ખરીદી માટેનો ખર્ચ, આ એક ભાગ. બીજો ભાગ ઇમ્પ્યુટેડ પ્રાઇસ ઓફ રિસોર્સિસ પ્રોવાઇડેડ બાય ધ પ્રોડ્યુસર હિમસેલ્ફ, ઉત્પાદકનો પોતાના તરફથી જે કંઈ પણ ખર્ચ લાદવામાં આવે એની વાત. અને ત્રીજું
જે છે એ નોર્મલ પ્રોફિટ્સ એટલે કે સામાન્ય નફો. એ બધા ખર્ચને બાદ કરતા થોડો નફો વધવો જોઈએ, જે બીજું કશું નથી, એ અસામાન્ય નફો નથી. નિયોજકે પોતે જોખમના ખેડવાના બદલામાં વળતર તરીકે જે નફો મળે, જેમ શ્રમને વળતર તરીકે મળે છે એ વેતન મળે છે, એ કેટલા હોવું જોઈએ? સીમાંત ઉત્પાદકતા જેટલું, તો એનું શોષણ થતું નથી. શ્રમની સીમાંત ઉત્પાદકતા જેટલું જો એને વેતન મળતું હોય તો એનું શોષણ થતું નથી. એ રીતે મૂડીનું વ્યાજ એ પણ એની સીમાંત ઉત્પાદકતા જેટલું હોવું જોઈએ. એ રીતે જમીનને ભાડું એ પણ એની સીમાંત ઉત્પાદકતા જેટલું હોવું જોઈએ. એમાં આધુનિક ભાડાનો સિદ્ધાંત અને રિકાર્ડોનો સિદ્ધાંત બે પ્રચલિત છે. એ રીતે નિયોજકને તેના જોખમના ખેડવાના બદલામાં જે વ્યાજબી નફો મળે છે એ ભાગનો આમાં સમાવેશ થાય છે. ઉત્પાદન ખર્ચમાં જ સમાવેશ થાય છે. શ્રી સવા લખીએ છીએ ને, 1 રૂપિયાની વસ્તુ 1 રૂપિયાનો 25 પૈસા, એટલે 25 પૈસાનો નફો એ આપણે આપણી દેશી ભાષામાં માર્જિનલ પ્રોફિટ ગણાય. તો એ રીતે નોર્મલ પ્રોફિટ પણ આ ઉત્પાદન ખર્ચનો ભાગ છે. એ જ રીતે બીજી બાજુ સોશિયલ કોસ્ટ. તો સોશિયલ કોસ્ટ differ from private cost and account of two reasons. બે કારણોથી જુદું પડે. ફર્સ્ટ, externalities are not including in private cost. ખાનગી ખર્ચની અંદર આપણે બાહ્યતાનો સમાવેશ કર્યો નથી. ફોર એક્ઝામ્પલ, a factory located in the residential area of polluting the atmosphere will expose the residents of the colony to various amends and will thereby raise their medical expenditures. એટલે કે ધારો કે કોઈ ફેક્ટરી ધુમાડામાં ચીમનીમાં ધુમાડાને કારણે આજુબાજુના કોલોની એટલે કે સમાજનું વાતાવરણ બગાડે છે, અને એને કારણે સમાજમાં જે ખર્ચ થાય છે તંદુરસ્તીનો, કોઈને ટીબી કે બીજા અન્ય અસાધ્ય રોગો થઈ જાય અને એને કારણે એની મેડિસિન પાછળનો જે ખર્ચ થાય અથવા તંદુરસ્તીના ભોગનો જે ખર્ચ થાય, તો એ સામાજિક ખર્ચ છે. એ માલિકને સ્પર્શતો નથી. કોઈ ફેક્ટરીનો માલિક નદીનું પાણી પ્રદૂષિત કરે તો એ સમાજનો ખર્ચ છે. સમાજે એ નદીને પ્રદૂષિત, ગંગા છે તો એને સરકારે પાછી પ્રોજેક્ટ દ્વારા શુદ્ધ કરવી પડે એ પાણીને. તો હવા, પાણી, જમીનનું જે વિવિધ પ્રકારની ફેક્ટરીઓના લોકેશનને કારણે જે પ્રદૂષણ થાય છે, તો એ સોશિયલ કોસ્ટ છે. એને જે શુદ્ધ કરવાનો ખર્ચ છે, તો એના માટે સરકારે પર્યાવરણને લગતા કાયદા કરવા પડે કે અમુક ઝેરી ગેસ અમુક ઊંચાઈએ છોડવામાં આવે, વળી એને ત્યાં સળગાવીને છોડવામાં આવે, એટલે કે જેથી કરીને પ્રજાના તંદુરસ્તી પર અસર ન થાય. ધો these costs are quite relevant from the point of view of the society. સમાજની દ્રષ્ટિએ એ સામાજિક ખર્ચ એટલે કે સમાજે એનો ખર્ચ કરવો પડે છે, સરકારે ખર્ચ કરવો પડે છે. They will never be considered by the firms as part of its cost. એટલે કે પેઢી પોતાના ખર્ચના બજેટમાં આ વસ્તુ મૂકતી નથી, અને માટે સોશિયલ કોસ્ટ એ પ્રાઇવેટ કોસ્ટથી અલગ છે. નંબર 1. સેકન્ડલી, બીજું, market prices of goods may not reflect their social value and thus there may be divergence between private and social cost. એટલે ખાનગી અને સામાજિક ખર્ચ વચ્ચે કેટલાક તફાવતો પડે છે કે માર્કેટ પ્રાઇસીસ ઓફ ગુડ્સ મે નોટ બી રિફ્લેક્ટ ધ સોશિયલ વેલ્યુ. ધારો કે પેઢીએ પોતાનો પ્રાઇવેટ કોસ્ટ, જમીન, મૂડી, શ્રમ, નિયોજકની પાછળનો નફાની, જે સામાન્ય નફાની, પછી પોતાના ફેક્ટર પ્રોડક્શન, જમીન, મૂડી અને શ્રમની ખરીદી પાછળ કરેલો ખર્ચ, એ બધાને નીકાળી દે, તો એ રીતે એને એની પ્રાઇઝમાં, એની વસ્તુની પ્રાઇઝમાં સોશિયલ કોસ્ટ રિફ્લેક્ટ થતું નથી, દેખાતું નથી. અને ધસ તેથી ધેર મે બી ડાયવર્જન્સ બિટવીન પ્રાઇવેટ એન્ડ સોશિયલ કોસ્ટ. એટલે ખાનગી અને સામાજિક ખર્ચ વચ્ચે કેટલુંક ડાયવર્જન્સ છે, એટલે કે ભેદ છે. The imposition of government taxes, subsidies and controls
of various kinds distort ફ્રી માર્કેટ પ્રાઇસીસ, એટલે કે મુક્ત બજારની જે કિંમત છે એ જ એમાં આવે છે. પેલી બીજા ખર્ચ સોશિયલ કોસ્ટનો કે એમાં સમાવેશ થતો નથી. નાઉ ફર્ધર પ્રાઇસીસ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન મે overstate or understate the opportunity cost of using those factors. એટલે કે prices of factor of production may overstate or understate the opportunities cost of using those factors. જે ઉત્પાદનના સાધનોનો જે તે વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવે છે એનો વૈકલ્પિક ખર્ચ એમાં પ્રદર્શિત થતો નથી. ધારો કે હું શ્રમની વાત કરું તો તમે BA with ઇકોનોમિક્સ કરો છો. ધારો કે તમે BA with ઇકોનોમિક્સની જગ્યાએ BA with અન્ય સબ્જેક્ટમાં કંઈક કર્યું હોય, અથવા તો BCom કર્યું હોય, અથવા તો સાયન્સમાં કંઈક કર્યું હોય, તો એક શ્રમ એક જગ્યાએ એક વખત રોકાઈ રહ્યો એનો વૈકલ્પિક ખર્ચ. ધારો કે હું અધ્યાપક છું તો અધ્યાપક તરીકેની મારી જે માસિક આવક હોય અને જો હું અધ્યાપક ના બન્યો હોત અને ધારો કે મેડિકલ અથવા એન્જિનિયરિંગમાં ભણીને ડોક્ટર કે એન્જિનિયર બન્યો હોત તો વૈકલ્પિક રીતે મને શું મળત એ મારો વૈકલ્પિક ખર્ચ છે. એટલે ખેતરના સંદર્ભમાં એક ખેતર 1 એકરનો ટુકડો છે તો એમાં ધારો કે તમે કપાસ વાવવાથી 50,000 મળે છે અને ઘઉં વાવવાથી 40,000 મળે છે, તો કપાસનો વૈકલ્પિક ખર્ચ 40,000 રૂપિયાના ઘઉં ગણાય. કારણ કે ઘઉં ન વાવી અને તમે કપાસ વાવ્યો એટલે તમને 50,000 રૂપિયા મળે છે. તો આ પ્રકારનો જે ફેક્ટર પ્રોડક્શનના જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એટલે એનો વૈકલ્પિક ખર્ચ એના ભાવમાં પ્રદર્શિત થતો નથી, દેખાતો નથી. In heavily populated countries where widespread disgust unemployment is to be found in the agriculture sector. કૃષિ ક્ષેત્રમાં ક્યાંય 10 મજૂરની જરૂર હોય અને ત્યાં 12 કે 15 મજૂર બેકારીને કારણે જાય, ધારો કે 13 મજૂર જાય છે તો 3 મજૂર એ સીમાંત અથવા પ્રચ્છન્ન બેકાર છે અને એ 3 મજૂર ના ગયા હોત તો પણ સવારથી સાંજ સુધીમાં પેલા 10 મજૂરો એટલું કામ પૂરું કરી શક્યા હોત, પણ એ નથી કરી શકતા. એટલે એની જગ્યાએ પેલા ફ્રી બેઠા છે માટે બીજા 3 મજૂરો જાય છે. તો 13 મજૂરોનું કામ ખરેખર 10નું છે, તો 3 મજૂરો સીમાંત બેકાર ગણાય. અલ્પ વિકસિત દેશોના કૃષિ ક્ષેત્રમાં ખાસ કરીને આ પ્રકારની ડિસ્ગસ્ડ અનએમ્પ્લોયમેન્ટ કહેવાય, પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. is to be found in the agriculture sector. The industrial wage often, એટલે એના વિકલ્પમાં જો ઉદ્યોગોમાં એ 3 મજૂરને ખસેડી દેવામાં આવે તો ઇન્ડસ્ટ્રીમાં એ કમાઈ શકે અને દેશની રાષ્ટ્રીય આવક પણ વધે. In computing the social cost, adjusted market prices for goods and factors of production are used. એટલે ઉત્પાદનના સાધનોનો એમાં ઉપયોગ થાય છે. While the adjusted prices for factor production are called shadow prices. તો આને આપણે shadow prices, SHADOW, shadow prices કહીશું. And adjusted prices એટલે કે સમાયોજિત કરેલી કિંમતો for goods are termed as social prices. એટલે કે સામાજિક ખર્ચના ભાગરૂપે આપણે એને ગણીશું. નાઉ મની કોસ્ટ એટલે કે નાણાકીય ખર્ચ એ 2 પ્રકાર એને આપણે કહીશું, એક્સપ્લિસિટ અને ઇમ્પ્લિસિટ. બાહ્ય અને આંતરિકમાં ખાસ કરીને the monetary cost of production of any output is considered to be equivalent to monetary sacrifice made to obtain that output. જે ઉત્પાદન આપણે ઉત્પાદિત કર્યું છે એમાં જે ખર્ચ થાય છે નાણાકીય ખર્ચ, production of any output is considered to be equivalent to the total monetary sacrifice. એટલે કે એમાં જે નાણાનું બલિદાન, સેક્રિફાઈસ એટલે બલિદાન આપીએ, જે ખર્ચ કરીએ છીએ
એ ઉત્પાદન મેળવવા માટે જે નાણાકીય ખર્ચનું આપણે બલિદાન આપીએ છીએ એને આપણે એ કહી શકીશું. હવે આપણે જનરલી જોઈએ તો રિયલ કોસ્ટ, જે વાસ્તવિક ખર્ચ જે છે, તો વાસ્તવિક ખર્ચ ને આપણે ધ કોન્સેપ્ટ ઓફ રિયલ કોસ્ટ વોઝ ડિલિવર્ડ બાય આલ્ફ્રેડ માર્શલ. હવે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન તમે કરો છો તો એ ઉત્પાદન પાછળ માત્ર નાણાકીય ખર્ચ, એ વસ્તુ દાખલા તરીકે મોબાઈલ છે, હવે આની બધી વસ્તુઓ તમે લેવા માટે રો મટીરિયલ લો, જમીન મૂડી શ્રમના પગારો કાઢો, એ બધું એક મોબાઈલ બનાવવા માટે ધારો કે તમને તમારી પાસે 10,000 રૂપિયાનો ખર્ચ થયો હોય તો એ 10,000 રૂપિયા એ તમારો નાણાકીય ખર્ચ છે. પણ ધ કન્સેપ્ટ ઓફ રિયલ કોસ્ટ ડેવલપ બાય માર્શલ, તો એને કોની સાથે સંબંધ છે? ઓપિનિયન ઓફ વર્કર સફર્સ ડિસ્કમ્ફર્ટ. ધારો કે કેટલી બધી એને અગવડતા પડે છે. કોઈએ ધારો કે તમે પહેરેલો શર્ટ બનાવવામાં કોઈ મિલ મજૂરે રાત્રિ ઉજાગરો કરીને મિલમાં રાત પાળી કરી, પોતાની ઊંઘ બગાડી અને એનું ઉત્પાદન કર્યું હોય તો એનો નાણાકીય ખર્ચ ભલે એ હોય, પણ એનો વાસ્તવિક ખર્ચ, એનો કંટાળો, એને જે બલિદાન આપ્યું છે, ગામડામાંથી પોતાના કુટુંબને ગામડામાં મૂકી અને શહેરમાં આવે, અને એને કારણે એને જે સામાજિક જીવનમાં પણ જે સહન કરવું પડે, એને જે અહીંયા એક પોતે એકલા રહેતા હોવાને કારણે જે અન્ય સામાજિક પ્રદૂષણો પણ જે જોવા મળે છે, તો આ બધા એના રિયલ કોસ્ટ છે, એના જીવનના રિયલ કોસ્ટ છે. તો ઇન હિઝ તમે જુઓ કે મહેનત બરાબર છે, પણ મહેનત કોના ભોગે? એક પ્રશ્ન એવો પણ છે કે માનવ મૂડી માટે છે કે મૂડી માનવ માટે છે? બરાબર, મૂડી માનવે વાપરવાની છે. આપણે ઘણીવાર નથી શબ્દ પ્રયોગ કરતા હોય કે ભાઈ જીવતા રહીને મારે ખાવું છે, મરીને નથી ખાવું, એટલે એવી રીતે મારે ગાંડાની જેમ મહેનત કરવી નથી. તો એ શું બતાવે છે? એ રિયલ કોસ્ટ બતાવે છે. તો વર્કર સફર્સ ડિસ્કમ્ફર્ટ while rendered his services for productive purposes. ઉત્પાદક હેતુ માટે, એમ નહીં કે રખડે છે કે બીજું કંઈ કામ કરે, ઉત્પાદકી હેતુ માટે જ પણ એને કેટલો ભોગ આપવો પડે છે. Similarly, a person makes some sacrifice when he saves his income and lends it to investors who use it for carrying out production. એટલે એના ઉત્પાદન કરવા માટે ખાસ જે આ ભોગ આપવામાં આવે છે, જે રિયલ કોસ્ટ. તો ધ કન્સેપ્ટ ઓફ રિયલ કોસ્ટ ઇઝ however based on subjectivity and cannot be used for precise measurement of production cost. હવે એને આપણે ઉત્પાદન ખર્ચ તરીકે માપી ના શકીએ. કોઈનું મેથેમેટિક્સ સારું હોય, ગણિત સારું હોય, અને એને ગુજરાતી મુખ્ય વિષય રખાવીને તમે કવિ બનાવવાની વાત કરો, અથવા તો કોઈ બીજા વર્ણનાત્મક વિષયમાં એને એક્સપર્ટ બનાવવાની વાત કરીએ, ડિસ્ક્રિપ્ટિવ સબ્જેક્ટમાં, અથવા તો એને એની પાસેથી બીજી કોઈ અપેક્ષા રાખો, તો એને કંટાળો આવશે, એના ફિલ્ડમાં એક્સપર્ટ નહીં થાય. તો આ જે છે એનો રિયલ કોસ્ટ, એટલે તમે એને માપી ના શકો, ઇટ કેનોટ બી મેઝરેબલ. પણ એને ઘણા લોકોને એમ થાય કે હું ભણ્યો છું આ, કે હું ભણેલી છું આ, અને હું જોબ આ ટાઈપની કરું છું, એટલે એને એનો સંતોષ ના હોય, જોબ સેટિસ્ફેક્શન ના હોય. એટલે આ પણ એક ઉત્પાદન ખર્ચનો ભાગ છે કે એ ભણ્યા છે જુદું અને કરી રહ્યા છે જુદું. તો ઇટ ઇઝ this reason why modern economists do not consider it to be of much relevant in the price theory. એટલે કિંમતના સિદ્ધાંતોમાં, ભાવના સિદ્ધાંતોમાં આને આપણે કન્સિડર કર્યું નથી, આ રિયલ કોસ્ટને. તો આ એક જે છે રિયલ કોસ્ટનો બહુ સરસ આલ્ફ્રેડ માર્શલે કન્સેપ્ટ આપ્યો હતો. તો મોર ઓવર ટુ મોડર્ન ઇકોનોમિસ્ટ સેવિંગ્સ do not involve the sacrifice. Hence, these economists regard the concept real cost as inappropriate, એટલે કે
અયોગ્ય રીતે આ અર્થશાસ્ત્રીઓએ આના ખ્યાલનો એ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ અયોગ્ય રીતે મૂક્યો છે. Now, sunk cost and incremental cost. In economics, the business decision making, a sunk cost is a cost that has already been incurred and cannot be recovered. જે ઇન્ક્યોર્ડ થયેલો છે પણ એ જે રિકવર્ડ થયો નથી એ પ્રકારના ખર્ચને શંક SUNK શંક કોસ્ટ એટલે શંક કોસ્ટ ઓલ્સો નોન એઝ retrospective cost. Retrospective cost પણ એને કહેવાય. Are sometimes contrast with the perspective cost, which are future cost that may be incurred or changed if an action is taken. જો અમુક પગલાઓ લેવામાં આવે તો ભવિષ્યમાં એ ખર્ચાને તમે કવર કરી શકો એમ હોય તો એ પ્રકારના જે ખર્ચ છે એને SUNK સંક કોસ્ટ પણ કહી શકાય. કોઈ પણ પેઢી ખોટ કરતી પેઢી વખતે આપણે જોઈએ છીએ જો એનો સ્થિર ખર્ચ નીકળી જતો હોય અને અસ્થિર ખર્ચ ન નીકળતો હોય તો પછી એ પેઢી ટૂંકા ગાળા માટે ચાલુ રહેશે એવી અપેક્ષા સાથે કે લાંબા ગાળે આ ખર્ચને તમે કવર કરી શકશો. તો એટલે આ ફ્યુચર કોસ્ટ આર રિલેવન્ટ ફોર ડિસિઝન મેકિંગ એટલે નિર્ણય કરવાની પ્રક્રિયામાં ખૂબ ઉપયોગી છે કે તો પછી ઉત્પાદન ચાલુ રાખવું કે બંધ કરવું. સિન્સ sunk cost have already been incurred and cannot be recovered. Therefore, they should not influence એ પ્રભાવિત થતું નથી the rational decision makers choices. એટલે જે તર્કબદ્ધ નિર્ણય કરનાર નામાં એની પસંદગીમાં એનો સમાવેશ થતો નથી. And incremental cost is increase in total cost resulting from the increase in production or other activity. ઉત્પાદન કે બીજા કાર્યમાં ટોટલ કોસ્ટ વધે તો એને આપણે ઇન ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ ફોર ઇન્સ્ટન્ટ if companies total cost increase from 5.6 lakh to 6 lakh. ધારો કે કોઈ કંપનીનો 5.6 લાખમાંથી 6 લાખનો ખર્ચ થાય as a result of increasing in machine hours from 7,000 to 8,000. ધારો કે 7,000 કલાકનું કામ લેતા હોય એમાંથી 8,000 કલાકના કામમાં 5.6 લાખથી 6 લાખનો કોઈ મશીનનો ખર્ચ વધ્યો તો incremental cost of the 1,000 અથવા તો કલાકની ગણતરી ન કરો તો મશીનની ગણતરી કરો. ધારો કે 7,000 માંથી 8,000 મશીન તમે વસાવો તો 5.6 લાખથી 6 લાખનો ખર્ચ વધે તો 1,000 મશીનનો ખર્ચ અવર્સ ઇન ₹40,000. એટલે જો તમે ગણો તો 40,000 રૂપિયાનો ખર્ચ એ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ તમે વધ્યો. એટલે જે કંઈ સાધનો તમે વધારે વસાવ્યા છે મશીનો એ 40,000 રૂપિયાને કવર કરીને જો પછી નવો નફો મળતો હોય તો એ તમારા માટે એ રિપ્લેસમેન્ટ જે તમે જે મશીનો વધારે રિપ્લેસમેન્ટ નથી નવા મશીનો મૂક્યા એ યોગ્ય છે. થોડી આની ઝાંખી આપણે મૂડીની સીમાંત કાર્યક્ષમતાના કન્સેપ્ટમાં આપણે જોઈ હતી અને જોઈ શકીએ. નાઉ ધ ઇકોનોમિક કોસ્ટ એન્ડ એકાઉન્ટિંગ કોસ્ટ આર્થિક ખર્ચ અને એ જે એકાઉન્ટિંગ એટલે જે ખર્ચ ગણતરીમાં લેવાય છે એના ખર્ચની વાત કરીએ તો ઇકોનોમિસ્ટ એન્ડ એકાઉન્ટન્ટ્સ વ્યૂ કોસ્ટ ફ્રોમ ધ ડિફરન્ટ એંગલ્સ. અર્થશાસ્ત્રીઓનો અને એકાઉન્ટન્ટનો લોકોનો ખર્ચ અંગેનો જે દૂરબીન છે જુદી જુદી દ્રષ્ટિકોણથી જોવાનું એનું દૂરબીન છે. દૂરબીન એટલે એ જુદા જુદા દ્રષ્ટિકોણથી ખર્ચને જુએ છે. એકાઉન્ટન્ટ્સ આર કન્સર્ન્ડ વિથ ધ ફર્મ્સ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ and tend to take a retrospective look at the firm's finances because they have to keep track
ઓફ એસેટ એન્ડ લાયબિલિટીઝ, એટલે એની જવાબદારીઓ અને મિલકત, કંપનીની જવાબદારીઓ કેટલી છે લાયબિલિટીઝ, અને એની એસેટ કેટલી છે, એની મિલકત અસ્કયામતો કેટલી છે, એ બંનેના પેલા કમ્પેરિઝન પછી એકાઉન્ટન્ટ જે છે એના ખર્ચને નક્કી કરે. નાવ રિટ્રોસ્પેક્ટિવ લુક, એટલે એનું લુક આ ટાઈપનું રિટ્રોસ્પેક્ટિવ હોય છે. ધ ફર્મ્સ finances because they have to keep track of asset and liabilities and evaluate the past performance, અને વળી પાછું એને ભૂતકાળનું કંપનીનું પરફોર્મન્સ જોવાનું હોય છે કે ભૂતકાળમાં આ ટાઈપની સિચ્યુએશન હતી તો કંપની કયા સ્ટેજ ઉપર ઊભી હતી. નાવ એકાઉન્ટિંગ કોસ્ટ ઇન્ક્લુડિંગ ડિપ્રેસિએશન કોસ્ટ એક્સપ્રેસીસ, એટલે કે ઘસારા ખર્ચની પણ વાત કરે છે. ફોર કેપિટલ ઇક્વિપમેન્ટ, મૂડીકીય વસ્તુના ઘસારા ખર્ચની વાત કરે છે. એટ રેટ્સ એલાઉડ બાય ધ ટેક્સ ઓથોરિટીઝ, જે કરવેરા સરકાર દ્વારા જે કરવેરા લેવામાં આવે છે એ પણ એક ખર્ચનો ભાગ થયો. નાવ ઇકોનોમિસ્ટ કઈ રીતે જુએ છે, તો ઇકોનોમિસ્ટ ઓન ધ અધર હેન્ડ બીજી બાજુ આર કન્સર્ન્ડ વિથ ધ કોસ્ટ, વોટ કોસ્ટ ઇઝ એક્સપેક્ટેડ ટુ બી ધ ફ્યુચર, ભવિષ્યમાં એ કયા ખર્ચની દિશામાં જઈ રહ્યું છે, એન્ડ વિથ હાઉ ધ ફર્મ માઇટ બી એબલ ટુ rearrange its resources to lower its cost and improve its profitability. ભવિષ્યમાં એ પેઢી પોતાના ખર્ચને નીચામાં નીચા સ્તરે કેવી રીતે એડજસ્ટ કરી શકશે, સેટ કરી શકશે, અને તેની પ્રોફિટેબિલિટી એટલે નફાકારકતા કેવી રીતે વધારેમાં વધારે વધારી શકશે. અર્થશાસ્ત્રીઓ આની સાથે સંબંધ ધરાવે છે. Thus, they take a forward-looking view and must therefore be concerned with the opportunity cost. અને એટલા માટે એ લોકો વૈકલ્પિક ખર્ચની દિશામાં વધારે ધ્યાન આપતા હોય છે. હવે એકાઉન્ટિંગ ઇન્કમ સ્ટેટમેન્ટ ફોર રિટેલ સ્ટોર ઓનરનું એક સાદું ઉદાહરણ તમારી બુકમાં આપ્યું છે. હું તમને એ ઉદાહરણ અહીંયા બતાવું છું અને પછી એ આપણે જોઈને એને સમજવાના પ્રયાસો કરીએ છીએ. જુઓ, તમે પાના નંબર 192 બીઈસીસી 131 પેપરની મુખ્ય ટેક્સ્ટબુકનું પાના નંબર 192 અને એ જે તે બ્લોક 3નું પાના નંબર ચેપ્ટર જે છે આ 10મું એનું પાના નંબર 52 52માં પાના પર આ ઉદાહરણ હું જે તમને બતાવું છું એ આપવામાં આવ્યું છે. તો એ મુજબ સેલ્સ, વેચાણ 2,60,000નું થયું છે. હવે એમાં 2,60,000 સેલ્સ એટલે પેલી બાજુ જમાની દિશામાં બતાવ્યું. હવે આ બાજુ ઉધારની બાજુ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, જે વસ્તુ વેચાયેલી છે એનો ખર્ચ, પછી સેલેરીઝ, જે પગારો આપવામાં આવ્યા 1,80,000, ધારો કે પગારો 30,000 આપવામાં આવ્યા, ડિપ્રેસિએશન એક્સપેન્સીસ 25,000 છે, એટલે 30 ને 25 55,000 એ થયા, અને 1,80,000 કોસ્ટ, જે વસ્તુ પેકેજિંગ કરીને એ બધું ઓફસોલ્ડ વેચ્યું ત્યાં સુધી, વેચાણ ખર્ચ, ઉત્પાદન ખર્ચ બધું થઈને 1,80,000, અને 30,000 સેલેરી અને 25,000 ડિપ્રેસિએશન કોસ્ટ. આમ એ ધારો કે 2,35,000 રૂપિયાનું ટોટલ એમાં આવતું હોય તો બાકીનું જે છે 25,000 રૂપિયા, તો એ 25,000 રૂપિયા એ નફો એકાઉન્ટન્ટની દ્રષ્ટિએ ગણાય. તો એકાઉન્ટિંગ કોસ્ટની રીતે 25,000 રૂપિયા નફો ગણાય. હવે એ જ રીતે ઇકોનોમિક સ્ટેટમેન્ટની રીતે જોઈએ, જો એકાઉન્ટિંગની રીતે તમારે આમાં 25,000 રૂપિયા પ્લસ વધે છે, ઇકોનોમિક્સની રીતે 10,000 રૂપિયા ખોટ જશે. એ કઈ રીતે, તો હું તમને જે આ ટેબલ બતાવું છું, પાના નંબર 193 અને તમારું ટેક્સ્ટબુકનું પાનું 53 પર આપેલું છે. આ ટેબલ બરાબર જોઈ લો પહેલા, પછી હું તમને સમજાવું છું.
ઓકે, હવે જુઓ આ ટેબલમાં લખ્યું છે, ટેબલ નંબર 10.2 10.2 છે, ઇકોનોમિક સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ ધ રિટેલ સ્ટોર. એક રિટેલ સ્ટોરનું એકાઉન્ટની રીતે નફો કેવી રીતે ગણાય અને રિટેલ સ્ટોરનો આર્થિક અર્થશાસ્ત્રી કેવી રીતે એનો નફો ગણે છે, એ બંને વાત આપણે જોઈએ. જો સેલ 2,60,000, એકાઉન્ટન્ટને પણ સેલ વેચાણ કેટલું આવ્યું હતું? 2,60,000નું. અર્થશાસ્ત્રી માટે પણ વેચાણ કેટલું છે? 2,60,000નું. પણ બંને જે પાસા રજૂ કરે છે ખર્ચના એ જુદા છે. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 1,80,000, એકાઉન્ટન્ટમાં પણ 1,80,000, વેચાણ સુધીનો ખર્ચ રો મટીરિયલ ને બધું થઈને 1,80,000. સેલેરીઝ એકાઉન્ટન્ટે પણ ધ્યાનમાં લીધી હતી, અર્થશાસ્ત્રી પણ ધ્યાનમાં લે છે, 30,000. ડિપ્રેસિએશન કોસ્ટ ઘસારા ખર્ચ મૂડીકીય સાધનોનો 25,000 રૂપિયા અર્થશાસ્ત્રીઓ પણ ધ્યાન પર લે છે અને એકાઉન્ટન્ટ પણ ધ્યાન પર લે છે. નાવ ઇમ્પ્યુટેડ સેલેરી ટુ ઓનર મેનેજર, એટલે કે ઇમ્પ્યુટેડ સેલેરી ટુ ઓફ ઓનર મેનેજર. ઓનર જે છે, હવે માણસ એમ કે અમે ફ્રી છીએ માટે, હવે તમે આમ જુઓ કે દાખલા તરીકે તમે ભણી ગયા છો કે રાષ્ટ્રીય આવકમાં શેનો સમાવેશ નથી થતો? તો કે ગૃહિણી ઘરકામ. આપણે ભારતમાં જનરલી બધા ઘરે ખાવાની સિસ્ટમ, તો ઘરે આપણે રસોઈ બનાવતા હોય. આખા ભારત દેશના દરેક કુટુંબોમાં બનતી રસોઈની આર્થિક કિંમત, હવે એ મમ્મી કે દીદી કે હવે તો આપણે મેલ પુરુષ લોકો પણ રસોઈ ને બધું કામ કરે છે, તો એ લોકોએ બનાવેલી જે સર્વિસ, એની સર્વિસ ચાર્જ આપણે એડ કરતા નથી. મમ્મી જે રસોઈ બનાવે છે, તો કાચા રો મટીરિયલ, ઘઉંનો લોટ છે, શાકભાજી છે, ચોખા છે, દાળ છે, એનું દાળ ભાત બનાવે, શાક રોટલી બનાવે, તો એનું સપ્લિમેન્ટરી આપણે કોસ્ટ પ્લસ, એટલે એનું સર્વિસ ચાર્જ ઉમેરતા નથી. તો કે શું? તો કે ફ્રી છીએ માટે કરીએ. ફ્રી છીએ પણ એનું ઉત્પાદન કાર્ય થઈ રહ્યું છે, તો અર્થશાસ્ત્રી ધ્યાનમાં લે છે એને, એકાઉન્ટમાં એ ધ્યાનમાં લીધું નથી. તો એ આ દાખલા તરીકે ઇમ્પ્યુટેડ સેલેરી ટુ ઓનર મેનેજર, જે માલિક મેનેજર છે, એનો 25,000 રૂપિયાનો ઉત્પાદન ખર્ચ, જે એકાઉન્ટિંગમાં આપણે ધ્યાનમાં લીધું નહોતું. નાવ ઇમ્પ્યુટેડ ઇન્ટરેસ્ટ કોસ્ટ ઓન ઇક્વિટી, એટલે કે જે શેરો છે એમાં ઇમ્પ્યુટેડ ઇન્ટરેસ્ટ કોસ્ટ નો વ્યાજ ખર્ચ જે છે એ તમે પેલામાં ધ્યાનમાં નથી લીધું. અર્થશાસ્ત્રીઓએ 10,000 રૂપિયા એના ધ્યાન પર લીધા છે. તો ઇકોનોમિક પ્રોફિટ જે છે એ આ વ્યાજ તો ગયું, વ્યાજને આપણે ધ્યાનમાં લીધું નથી. એટલે તમારી જે વિવિધ ડેફિસિટના ખ્યાલ છે ને, રાજકોષીય ખાધ, રાજકોષીય ખાધમાં અને પ્રાથમિક ખાધમાં શું ફેર? પ્રાથમિક ખાધ જે છે વ્યાજનો ખર્ચ બાદ કરો એટલે મુદ્દલનો ખર્ચ પ્રાથમિક ખાધ કહેવાય. તો અર્થશાસ્ત્રીઓ ફિસ્કલ ડેફિસિટને, એટલે હું મેક્રોની વાત કરું છું, એની વાત નથી કરતો, એટલે અર્થશાસ્ત્રીઓ દરેક પ્રકારના ખર્ચને ધ્યાનમાં લે છે. હવે એમ તમે જો જોવા જાઓ તો વૈકલ્પિક ખર્ચ, એટલે ઘણી વખત આપણે વૈકલ્પિક ખર્ચમાં જીવનનો જે અમૂલ્ય સમય અમુકમાં ફાળવીએ છીએ ઉત્પાદન કાર્યમાં, એ આપણે દાખલા તરીકે 100 વર્ષ તમે જીવો અને એમાંથી અમુક ટાઈમ તમે અમુક ઉત્પાદન કાર્યમાં નાખો, તો 100 વર્ષની જીવનનો મહત્વનો ટાઈમ તમે એમાં નાખ્યો છે, એને એ કોસ્ટિંગને તમે એકાઉન્ટિંગમાં ગણતરીમાં લેતા જ નથી. અર્થશાસ્ત્રીઓ આ પેલા ખર્ચ તરીકે ધ્યાનમાં લે છે, બરાબર છે. તો જે ઇમ્પ્યુટેડ ઇન્ટરેસ્ટ કોસ્ટ ઓન ઇક્વિટી, તો આ ઇકોનોમિક પ્રોફિટ જો -10,000માં જાય છે, ઇકોનોમિક પ્રોફિટ -10, જે એકાઉન્ટિંગ પ્રોફિટ +25,000 હતું, એ ઇકોનોમિક પ્રોફિટ -10,000 બોલે છે આમાં, બરાબર. આ ટોટલ જો ફરીવાર કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 1,80,000, સેલેરીઝ 30,000, ડિપ્રેસિએશન એક્સપેન્ડિચર 25,000, ઇમ્પ્યુટેડ સેલેરી ટુ ઓનર મેનેજર 25,000, જે પેલામાં ગણતરી લીધા નથી, અને જે પેલામાં આપણો 25,000નો અને 10,000 વ્યાજ ખર્ચ પણ આપણે પેલામાં ગણ્યું નહોતું, એ આમાં ગણીએ એટલે ટોટલ 2,70,000નો ખર્ચ થાય, અને સેલ આપણે કર્યું છે 2,60,000. હવે જો તમે 10,000 રૂપિયા જેટલો ભાવ વધારો પર યુનિટ, તમે એ 10,000નો ઇમ્પ્લિસિટ પેલો કોર્સ
એ ઇમ્પ્યુટેડ ઇન્ટરેસ્ટ કોસ્ટ છે એ બધી જ ઉત્પાદક જે બધા જ યુનિટ ઓફ પ્રોડક્શનમાં ડિવાઈડ કરો તો એટલો પ્રાઇસ પ્લસ થઈ જાય, કારણ કે તો 2,70,000 પ્રાઇસ એક્સપેન્ડિચર અને 2,70,000 પ્રોફિટ થાય. પણ એકાઉન્ટિંગની દ્રષ્ટિએ જો તમે આ ખર્ચ ના ઉમેરો તો તમારો સેલ પેલો 2,60,000 અને એની સામે આ જે છે એ -10,000 આર્થિક ખર્ચ તો છે જ. હવે રાષ્ટ્રીય આવકમાં થઈ જાવ. હવે બહુ સામાન્ય ઉદાહરણ લઈએ કે તમે કઈ વસ્તુની નિકાસ કરીને કમાવો છો. જો જસત, લોખંડ એ એકાઉન્ટિંગના પક્ષે આપણે ખર્ચ તરીકે ધ્યાનમાં લેતા નથી, પણ પર્યાવરણની રીતે, અર્થશાસ્ત્રની રીતે, આર્થિક દ્રષ્ટિએ એ આપણો એક્સપેન્ડિચર છે. કારણ કે તાંબુ, જસત, પેટ્રોલ જમીનમાંથી કાઢી લેશો પછી બીજી વાર અવેલેબલ નથી. તમે અત્યારે એકવાર વેચીને પૈસા લઈ લીધા, એના ડોલર મેળવી લીધા, પણ પછી એ તમને અવેલેબલ નથી, કારણ કે નેચરલ રિસોર્સિસ લિમિટેડ છે. અને માટે એ આર્થિક ખર્ચ એ પેલા એકાઉન્ટિંગ કોસ્ટ કરતાં વધારે આવે. એટલે એને પણ પ્લસ કરી અને પછી એ પ્રાઇસ તમારે એ રીતે કવર કરવાની હોય. ધ બિઝનેસ એકાઉન્ટિંગ concepts can be summarized કે the income statement shows the flow of sale, cost, revenue over the year. વર્ષ દરમિયાન તમારી આવક, ખર્ચ અને ફ્લો ઓફ સેલ, વેચાણ પછી એનો ખર્ચ, એની આવક ઓવર ધ યર, એકાઉન્ટિંગ પીરિયડ, એક વર્ષ 2023-24 સપોઝ, તો 23-24 ને ધ્યાનમાં લઈ. ઇટ મેઝર્સ ધ ફ્લો ઓફ money into and out of firm over a specified period of time. એટલે કે એના અમુક જે સમયગાળામાં જે મોનેટરી ફ્લો ઓફ મની એટલે એનું નાણાંનું જે પ્રમાણ છે એ પણ એમાં ગણાય. નાઉ ધ બેલેન્સ શીટ ઇન્ડિકેટ્સ એન ઇન્સ્ટન્ટ એટલે ફાઇનાન્શિયલ જે ઇન્સ્ટન્ટેનિયસ જે ફાઇનાન્શિયલ પિક્ચર જે છે ઓર સ્નેપશોટ, તો ધ બેલેન્સ શીટ જે છે એને આમાં ધ્યાનમાં લેવામાં આવે છે. ઇટ લાઇક્સ અ મેઝર ઓફ સ્ટોક ઓફ વોટર ઇન ઇટ લેક. એટલે આ જે છે તળાવની અંદર જે પાણીનો જથ્થો માપીએ છીએ એ રીતે આમાં નફો મપાય છે. મેજર આઇટમ આર એસેટ, લાયબિલિટીઝ એન્ડ નેટવર્થ. એની જવાબદારીઓ, એનું અસ્કયામતો અને એનું કિંમત, એને ધ્યાનમાં લઈને આપણે એકાઉન્ટિંગ પ્રોફિટ માપીએ છીએ. હિસ્ટોરિકલ કોસ્ટ ઓર રિપ્લેસમેન્ટ કોસ્ટ. નાઉ તો પુનઃ સ્થાપન માટેની ખર્ચ. ધ હિસ્ટોરિકલ કોસ્ટ is cost that was actually incurred at the time of the purchase of an asset. એટલે કે જે તમે મિલકત ખરીદો છો એનો ખર્ચ એઝ અગેન્સ્ટ, એટલે એના સમયની સાથે થતો ખર્ચ એઝ અગેન્સ્ટ. દાખલા તરીકે તમે ગાડી લો છો તો ધીમે ધીમે એક વર્ષ કે અમુક કિલોમીટર પછી 50,000 કે 1,00,000 કિલોમીટર ગમે એ ટૂંકમાં એની જે અમુક આયુષ્ય મર્યાદા હોય પછી ટાયર તમારે બદલવા પડે, તો એ જે છે એ રિપ્લેસમેન્ટ, ટાયર બદલીને બીજા નાખવાના થાય તો એ રિપ્લેસમેન્ટ કોસ્ટ કહેવાય. As against this replacement cost is the cost that will have to incurred now to replace that asset. That is, replacement cost is the current cost of the new asset of the same type. એ જ પ્રકારની નવી મિલકતનો જે વર્તમાન ખર્ચો છે એને કામમાં ટકાવી રાખવા માટેનો ખર્ચ જે કરવો પડે એને તમે રિપ્લેસમેન્ટ કોસ્ટ કહી શકો. તો આ પ્રમાણે આપણે આ બધા ખર્ચના વિવિધ ખ્યાલો આપણે જોયા. નાઉ કોસ્ટ ફંક્શનમાં શોર્ટ રન એન્ડ લોંગ રન, એટલે શોર્ટ રન ટૂંકા ગાળાના ખર્ચની વાત છે અને લોંગ રન લાંબા ગાળાના ખર્ચની વાત છે. નાઉ કોસ્ટ ફંક્શન એન્ડ ધ ટાઈમ એલિમેન્ટ. વપરાશ વિધેય એટલે કે this is not consumption function. Consumption function એટલે વપરાશ વિધેય, પણ આ ખર્ચ વિધેય કોસ્ટ ફંક્શન
અને એનું સમયનું પાસું, સમયના પરિબળની વાત. ટુ અન્ડરસ્ટેન્ડ ધ થિયરી ઓફ કોસ્ટ is it is necessary to be clear about the meaning of short run and long run in common usage. આપણે ટૂંકો ગાળો અને લાંબો ગાળો શબ્દ બોલીએ છીએ, પણ જે સમયગાળામાં પેઢીના સ્થિર ખર્ચમાં ફેરફાર ન કરી શકાય એને સામાન્ય રીતે ટૂંકો ગાળો કહેવાય. દાખલા તરીકે પેઢીનો પ્લાન્ટ સાઇઝ, ખેડૂતને જમીન લેવી હોય તો કે રાતોરાત 2 વીઘા 3 વીઘા 5 વીઘા લઈ ના શકે, એનો ભાવ પણ બહુ હોય. બહુ લાંબા ગાળા પછી સ્થિર ખર્ચમાં વધારો થઈ શકતો હોય. પેઢીને પોતાની કંપનીનું મકાન મોટું કરવું હોય તો બીજી જમીન લેવી પડે, બિલ્ડિંગ બનાવવું પડે, તો એ વગર એનું એક્સપાન્શન પોસિબલ નથી. મશીનો, ધારો કે 10 મશીનની જગ્યાએ 20 મશીન મૂકવાના હોય તો 20 મશીનો બહુ હેવી હોય અને એનો ખર્ચ પણ વધારે આવતો હોય. નવા યંત્રો મૂકવા, નવી જમીનો, પછી ધારો કે કોઈ પણ પ્રકારનો જે અસ્થાયી ખર્ચો ટૂંકા ગાળામાં વધારી ન શકાય એ સ્થિર ખર્ચ, તો એ ટૂંકા ગાળામાં તમે વધારી શકો નહીં. તો સ્થિર ખર્ચમાં જે સમયગાળામાં સ્થિર ખર્ચમાં તમે ફેરફાર ન કરી શકો એ ટૂંકો ગાળો કહેવાય. This term may be used for week, month, years, but એટલે કોઈ અઠવાડિયા, મહિના કે વર્ષમાં તમે એને માપી શકો. Economists, they indicate condition of the production have no reference to the calendar year. કેલેન્ડર વર્ષનો એ અર્થશાસ્ત્રીઓ રેફરન્સ લેતા નથી. Even then, the concept of time does creep in indirectly when the terms short run and long run discussed. Generally, economists regard the period of time short run in which some factors of production are fixed. At least one factor is fixed. કોઈ પણ એક, ધારો કે જમીન ફિક્સ હોય, 25 વીઘાનું ખેતર હોય અને એમાં તમે 5 મજૂરો આજે કરો અને 5 વીઘા ઘઉં વાઢે. હવે આવતીકાલે તમને એમ લાગે કે હવે 10 મજૂરો કરીએ તો 10 વીઘાનો એકારે પાર આવે, બરાબર? તો ટૂંકા ગાળામાં તમે મજૂરીમાં ફેરફાર કરી શકો, પણ એવું ના થાય કે આ 25 વીઘાનું ખેતર રાતોરાત તમે 50 વીઘાનું બનાવી નાખો. એટલે જે ખર્ચમાં ટૂંકા ગાળામાં ફેરફાર થઈ શકતો હોય એ ખર્ચને આપણે અસ્થિર ખર્ચ પણ કહીશું અને એ ગાળાને આપણે ટૂંકો ગાળો કહીશું. એમાં કેલેન્ડરની સાથે કોઈ લેવા દેવા નથી અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ. And the firm depends only the variable cost factors of production to increase the level of output. If the firm does not employ the variable factor at all, the output will be zero in short run. જો તમે કશા એક પણ મજૂર ના કરો કે એક પણ દાણો બિયારણમાં ના વાપરો તો ટૂંકા ગાળામાં તમારો ખર્ચ શૂન્ય પણ રહે, બરાબર? પણ એની સામે ઉત્પાદન પણ ઝીરો. જો ઝીરો ઉત્પાદન, ઝીરો ખર્ચ. પેલામાં ઉત્પાદન કરો કે ના કરો, ખર્ચ તો તમારો ચાલુ જ. દાખલા તરીકે તમે 10,000 રૂપિયાનું ભાડે મકાન લીધું કંપની, પેલા તમારી ઓફિસ બનાવવા માટે. હવે એનું મહિને ધારો કે 10,000 રૂપિયા ભાડું છે, તો એ ઓફિસ આખો મહિનો તમે તાળું મારી રાખો તો એ તમારે જમીન માલિકને, એટલે એ ઓફિસના માલિકને મહિને 10,000 રૂપિયાના આપવાનો તો થાય જ. તો એ સ્થિર ખર્ચો છે. પછી however the maximum quantity of output that can be produced depend upon the quantity of fixed factors of production. In the long run, all factors are variable and the quantity of the output can be increased to any limit. તમે કોઈ પણ મર્યાદામાં એને ઇન્ક્રીઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, ઇન અ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, ધ પ્લાન્ટ્સ, મશીનરી, બિલ્ડિંગ ઓફ ધ ફેક્ટરી એટસેટ્રા આર ફિક્સ્ડ resources in the short run, while the raw materials, labor, power, etc. are variable. એટલે કે જે ઇલેક્ટ્રિસિટી જે છે, શ્રમ જે છે, રો મટીરિયલ જે છે, ઉત્પાદન કરો તો રો મટીરિયલ વપરાય. તો આ બધા વેરિયેબલ કોસ્ટ એટલે કે અસ્થિર ખર્ચાઓ કહેવાય અને ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકો છો.
Therefore, to increase the amount of output in this period, it will become necessary to employ more unit of the variable resources. So in long run cost function, જો હવે હું તમને બતાવું છું, C is a function of Q, T and PF. જો અહીંયા મેં ખર્ચ વિધેય બતાવ્યું છે, તો C એટલે કે કોસ્ટ ઇઝ એ ફંક્શન F કૌંસની બહાર, પછી કૌંસમાં બીજા ફેક્ટર લીધા છે Q એટલે ઉત્પાદન, એટલે કે ઉત્પાદન ખર્ચ એ ઉત્પાદનનું વિધેય છે. પછી બીજું T એટલે ટેકનોલોજીનું વિધેય છે. PF એટલે પ્રાઇસીસ ઓફ ધ રિલેવન્ટ ફેક્ટર પ્રોડક્શન. પ્રાઇસીસ ઓફ ધ રિલેવન્ટ ફેક્ટર પ્રોડક્શન એટલે કે અત્યારે ચાલુ ઉત્પાદનના સાધનો જે છે એનું પણ વિધેય છે, એના ભાવ, એની કિંમતો, શ્રમને કેટલો પગાર આપવાનો, મૂડીને કેટલું વ્યાજ આપવાનું, એનું પણ વિધેય છે. એટલે ટેકનોલોજીનું વિધેય છે, ઉત્પાદનનું વિધેય છે, અને પ્રાઇસીસ ઓફ ધ રિલેવન્ટ ફેક્ટર ઓફ પ્રોડક્શન એનું પણ વિધેય છે. નાઉ ગ્રાફિકલી એટલે આ ઉત્પાદન વિધેય, લાંબા ગાળાના ઉત્પાદન વિધેયની વાત કરીએ છીએ. તો C is a function of Q, T bar, PF bar or C is a function of Q. ટેકનોલોજીમાં તાત્કાલિક કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, અને પ્રાઇસીસ ઓફ ધ રિલેવન્ટ ફેક્ટર પ્રોડક્શન, ઉત્પાદનના સાધનોનો વર્તમાન સમયમાં વેતનો તાત્કાલિક વધી જવાના નથી, જમીનનું ભાડું તાત્કાલિક વધી જવાનું નથી. એટલે આ ટેકનોલોજી અને PF પ્રાઇસ ઓફ ફેક્ટર પ્રોડક્શન, એને જો તમે ફિક્સ એટલે એની માથે લીટો ક્યુબ એટલે T બાર અને PF બાર કરીએ, જો એટલે આ બે ને અચળ રાખીએ, તો ખર્ચ એ સીધું ઉત્પાદનનું વિધેય છે. ઉત્પાદન વધે એટલે એની સાથે ખર્ચ વધે, ઉત્પાદન ઘટે એની સાથે ખર્ચ ઘટે. એટલે C is a function of Q એ આપણે શોર્ટ રન ટૂંકા ગાળામાં T બાર હશે એટલે કે ટેકનોલોજી સ્થિર હશે, એમાં તાત્કાલિક વધારો ઘટાડો નહીં થાય. PF બાર હશે, પ્રાઇસ ઓફ ફેક્ટર પ્રોડક્શન, ઉત્પાદનના સાધનોના ભાવોમાં તાત્કાલિક કોઈ ફેરફાર નહીં થાય. અને K બાર કેપિટલ મૂડીમાં પણ તાત્કાલિક કોઈ ફેરફાર થતો નથી. એટલે K બાર, PF બાર, T બાર લઈએ તો સીધું ટૂંકા ગાળામાં ઉત્પાદન ખર્ચ એ ઉત્પાદનનું વિધેય છે. C is a function of Q. એટલે હવે ખબર પડી કે આપણે C is a function of Q શા માટે લખીએ છીએ, કે ઉત્પાદન વધે એની સાથે ઉત્પાદન ખર્ચ વધે, પણ એમાં આપણે આ ટૂંકા ગાળામાં T બાર એટલે કે ટેકનોલોજી સ્થિર ધારી લીધી છે, ઉત્પાદનના સાધનો પાછળનો ખર્ચ સ્થિર ધારી લીધો છે, અને K બાર મૂડી આપણે સ્થિર ધારીએ છીએ, મૂડી તાત્કાલિક વધી ન શકે. એટલે C is a function of Q. This is short run cost function, ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય છે. Now the theory of cost in short run એટલે કે ટૂંકા ગાળામાં theory of cost ખર્ચનું વિધેય કયું છે, તો TC is a TFC plus TVC. Total cost is a total fixed cost plus total variable cost. એટલે કે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. આ રીતે આપણે જોઈએ છીએ. નાઉ ફિક્સ્ડ કોસ્ટ ઇઝ ઓલ્સો નોન એઝ સપ્લિમેન્ટરી કોસ્ટ, એને પૂરક ખર્ચ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. while engaging in productive activity, the producer always has to incur some expenditure which remain fixed, whatever the level of production, so much so that even if the producer stop production altogether, these costs have to be incurred. એટલે કે સ્થિર ખર્ચમાં એટલે કેટલાક ખર્ચાઓ જે છે એ સ્થિર હોય છે, whatever the level of પ્રોડક્શન એટલે ઉત્પાદનનું કોઈ પણ સ્તર હોય, પણ એ ખર્ચમાં વધારો ના થાય. દાખલા તરીકે આપણે એક વર્ગખંડ હોય
એમાં 150 વિદ્યાર્થીઓ સમાય એટલી પાટલીઓ મૂકેલી હોય, બેન્ચીસ, તો 2 વિદ્યાર્થીને એડમિશન આપો, 5 વિદ્યાર્થીને આપો, 10 વિદ્યાર્થીને આપો, ત્યાં સુધી વર્ગખંડનો ખર્ચ વધતો નથી. તો વર્ગખંડનો ખર્ચ એ સ્થિર ખર્ચ છે, બરાબર. એ જ રીતે પરમેનન્ટ શિક્ષકનું પણ ખર્ચ એમાં વધારવાની જરૂર નથી, કારણ કે એક શિક્ષક ધારો કે એટલા વિદ્યાર્થીને ભણાવી શકતો હોય, તો એ પછી બેન્ચીસ, તો બેન્ચીસ તમે 150 બેસી શકે એટલી ત્યાં એસ્ટાબ્લિશ કરી હોય, મૂકી હોય, તો અને રૂમ પણ મોટો સાઇઝ કરવાની જરૂર નથી, 150 વિદ્યાર્થી સુધી. તો એ જે છે એ ફિક્સ્ડ કોસ્ટ કહેવાય. રૂમનો ખર્ચ છે, બેન્ચીસનો એટલે યંત્રનો ખર્ચ છે, કે જે તમે ટૂંકા ગાળામાં વધારવાની જરૂર નથી. ને એને ન વધારો છતાં પણ ઉત્પાદન વૃદ્ધિમાં કોઈ એની અસર દેખાતી નથી. ઉત્પાદન વૃદ્ધિમાં જો કોઈ એની અસર ન પડતી હોય તો એ પ્રકારના ખર્ચાને આપણે સ્થિર ખર્ચ કહીશું. નાઉ ધ વેરિયેબલ કોસ્ટ. એટલે ફિક્સ કોસ્ટમાં ધીસ કોસ્ટ રિમેઇન ફિક્સ્ડ ઇવન વેન ધ લેવલ ઓફ આઉટપુટ ઇઝ વેરીડ. ઉત્પાદન કાર્ય વધે પણ ખરું, ઉત્પાદન વધારે પણ થાય, પણ જે ખર્ચ વધાર્યા વગર ઉત્પાદન આરામથી વધી શકતું હોય તો એ ખર્ચને આપણે સ્થિર ખર્ચ કહીશું. નાઉ ધીસ ડિસ્કશન makes clear that large and level of production in a firm, the lower will be the per unit fixed cost or average fixed cost. સરેરાશ ખર્ચ પર યુનિટ એનું ન્યૂનતમ આવે. એટલે સામાન્ય રીતે સમતુલા વખતે કોઈ પણ પેઢીએ પોતાના અસ્થિર સાધનોનો પૂરેપૂરો ઉપયોગ થાય એટલું ઉત્પાદન કરે તો એને ત્યાં વણ વપરાયેલી ઉત્પાદન શક્તિ ઊભી થયેલી નથી એવું કહેવાય. નહીં તો એક્સેસ કેપેસિટી છે, કારણ 150 વિદ્યાર્થીઓ સમાઈ શકે એવા હોય અને માત્ર 100 જ વિદ્યાર્થીઓને એડમિશન આપો તો હજી 50 વિદ્યાર્થીઓ નવા શિક્ષક ઉમેર્યા સિવાય પણ ઉત્પાદન કાર્યમાં જોડાઈ શકે એમ છે. રૂમનું કદ વધાર્યા વગર, નવી બેન્ચીસ મૂક્યા વગર પણ એ ઉત્પાદન કાર્ય થઈ શકે એવું છે. એટલે કે ઉત્પાદનમાં કોઈ ફેરફાર કર્યા વગર પણ તમે ઉત્પાદન ખર્ચમાં કોઈ ફેરફાર કર્યા વગર ઉત્પાદન વધારી શકાય છે. એટલે સ્થિર ખર્ચનો કન્સેપ્ટ આવો છે. નાઉ ધ વેરિયેબલ કોસ્ટ, અસ્થિર ખર્ચ. 2 મજૂર હોય, એને દાળી ચૂકવો મજૂરી, અને ઘઉં વાઢવાના ખેતરમાં તમે ઘઉં વાઢો. પછી 3 મજૂર, તો 1 મજૂરનો ખર્ચ વધે, એને મજૂરી વધારે આપવું પડે, એની સામે ઉત્પાદન પણ કરે છે. તો ધ કોસ્ટ વિચ કીપ્સ on changing with the changes in the quantity of output produced is known as variable cost. એટલે કે ઉત્પાદન ખર્ચ, જે સાધન વધવાની સાથે ઉત્પાદન ખર્ચ વધતો હોય, ઉત્પાદન વૃદ્ધિની સાથે ઉત્પાદન ખર્ચ જે વધે છે એને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે શોર્ટ રન કોસ્ટ એન્ડ લોંગ રન કોસ્ટ. વિદ્યાર્થી મિત્રો, હજી આપણી પાસે છે સમય, તો એક ટેબલ હું તમારી આગળ રજૂ કરું છું અને ટેબલને આપણે સમજીએ છીએ. એમાં ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, ટોટલ વેરિયેબલ કોસ્ટ અને ટોટલ કોસ્ટ, એ 3 છે. શોર્ટ રન કોસ્ટ ઓફ અ હાઇપોથેટિકલ ફર્મ, એક કાલ્પનિક પેઢી માટે આ ટેબલ તમે સ્ક્રીનશોટ લઈ લેજો જો યુટ્યુબમાં જોતા હો તો, અને પછી શાંતિથી એને જુઓ. જો પહેલું ખાનું જે છે એમાં 0, 1, 2, 3, 4, 5, 6 સુધી, એટલે આઉટપુટ પહેલું 1 એકમ કરો, કોઈ કશું જ આઉટપુટ નથી કરતા, 1 એકમનું કરો ઉત્પાદન, 2 એકમ, 3 એકમ, 6 એકમ સુધી વધારતા જાઓ. એ દરમિયાન તમારો સ્થિર ખર્ચ તો સ્થિર જ રહે, ફિક્સ્ડ કોસ્ટ ઇન રૂપીઝ. ધારો કે અહીંયા 240 રૂપિયા છે, તો જો ઉત્પાદન 0 છે તો પણ 240 રૂપિયા છે, ઉત્પાદન 6 એકમનું છે તો પણ 240 રૂપિયા છે, તો અહીંયા 240 કોમન રહે છે અને સ્થિર રહે છે, માટે એને સ્થિર ખર્ચ કહીએ છીએ. હવે ટોટલ વેરિયેબલ કોસ્ટ એનું ખાનું, ધારો કે 0 ઉત્પાદન ખર્ચ છે, એ વખતે આ 240 સ્થિર ખર્ચ છે, પણ તમારે કોઈ મજૂરને રોકવાની જરૂર નથી, કોઈ બિયારણ વાવવાની, બિયારણનો ખર્ચ કે અન્ય ખર્ચની જે ઉત્પાદન માટે રેવ મટીરિયલને કે લેબરની જરૂર નથી, માટે 0.
વેરિયેબલ કોસ્ટ 0. જ્યારે અહીંયા તમારી પાસે ટોટલ આઉટપુટ કોઈ ઉત્પાદન શૂન્ય હતું ત્યારે તમારું ચલિત ખર્ચ અથવા તો વેરિયેબલ ખર્ચ અથવા અસ્થિર ખર્ચ શૂન્ય હતું. હવે 1 એકમનું ઉત્પાદન કરો છો ત્યારે તમારી પાસે વેરિયેબલ કોસ્ટ 120 એકમનું થાય છે. 1 એકમના ઉત્પાદન વખતે અહીંયા એકડો છે ત્યારે અહીંયા 120 છે. અહીંયા 240 તો ખરું, એને એડ કરો એટલે 240 વત્તા 120 એટલે કુલ ખર્ચ થશે 360. 240 આ 240 સ્થિર ખર્ચ વત્તા 120 અસ્થિર ખર્ચ, બેનો સરવાળો કરો એટલે 360 એકમ કુલ ખર્ચ થાય છે. પણ જ્યારે 1 એકમનું ઉત્પાદન કરો છો ત્યારે અસ્થિર ખર્ચ 120 એકમનું થાય છે. પછી બીજા એકમનું ઉત્પાદન કરો ત્યારે ખરેખર તો 12 × 24 240 એકમનું અસ્થિર ખર્ચ થવું જોઈએ, પણ 240નું અસ્થિર ખર્ચ થવાને બદલે 160 રૂપિયાનું થાય છે. એનો અર્થ કે અહીંયા વધતા કદમળતરનો નિયમ લાગુ પડે છે અથવા ઘટતા ખર્ચનો, જે ગયા લેક્ચરમાં આપણે શીખ્યા. 2 એકમનો અસ્થિર ખર્ચ 160, બરાબર. એટલે હવે તમે ખાલી આમ વેઢા ગણીને પણ કરી શકો. જો 12 થી પછી 13, 14, 15, 16 એટલે 40 એકમ વધાર્યો ખર્ચ. હવે 40 કરતા ઓછા એકમ વધારો, ધારો કે 20 એકમ વધારો, તો 3 એકમનું ઉત્પાદન અસ્થિર ખર્ચ 180. તો જે 16 હતું 17 ને 18 એટલે 170 180, બરાબર. 20 એટલે માત્ર 200 એકમના વધારાના ખર્ચથી તમે વધારાનું 1 એકમ ઉત્પાદન કર્યું. પહેલી વખતે 120, પછી 130, 40, 50 ને 60, 40 એકમના ખર્ચે, પછી માત્ર 20 એકમના ખર્ચે, 200 નહીં, સોરી, 20 એકમના ખર્ચે, 20 એકમના ખર્ચે નવું 1 એકમ ઉત્પાદિત થાય છે, બરાબર. હવે અહીંયા સુધી ખર્ચ ઘટે છે. હવે પછી 10 નથી થતું, પછી 18 થી અહીંયા તમારી બુકમાં આપ્યું છે 212, એટલે 18 પછી 19, 20, 21 એટલે 30 ને 2 32. 3 એકમથી 4 એકમનું ઉત્પાદન થતા 32 એકમનો ખર્ચ વધે છે. આ 3 એકમથી 4 એકમનો ખર્ચ, મારી આંગળી છે એ 3 એકમથી 4 એકમનો ખર્ચ થતા અહીંયા કેટલાથી કેટલા સુધી થાય છે? 180 નું 212 થાય છે. 180 રૂપિયાનું ખર્ચ 212, 32 રૂપિયા વધે છે. હવે પછી 5માંથી 6 એકમનું ઉત્પાદન ખર્ચ, તો 28, 280 ને હું 28 કહું છું, મીંડું ઉડાડ દઉં છું. અને તમારી ચોપડીમાં લખ્યું છે નીચે 420, 5માંથી 6 એકમ, તો 28 પછી 29, 30, 31, 32, 32 અને બીજા 10, 42, બરાબર. 42 ને આ 40, આ 10, 20, 30, 40 એટલે કે વધારાના બીજા તમારી પાસે 280 થી 420 એટલે 140 એકમ વધારાનું જે ખર્ચ એ થઈ રહ્યું છે. એટલે જુઓ, હવે તમે આમાં એડ કરતા જાવ એટલે તમને કુલ ખર્ચ ગણાય. જો પેલા અસ્થિર ખર્ચનું ટેબલ, તમારે અસ્થિર ખર્ચને પરીક્ષામાં સમજાવવાનું હોય, લાંબો પ્રશ્ન લખવાનો હોય, તો પેલા અસ્થિર ખર્ચનું ટેબલ લખી નાખવાનું. પેલા આઉટપુટ લખો તો 0, 1, 2, 3, 4, 5, 6, પછી વેરિયેબલમાં 40, 20, 12, 22, પછી 140, 280 થી 420 એટલે 140. આ રીતે તમારે વધારતા જવાનું. હવે આમાં ચોપડીમાં આપેલા આંકડા જ તમારે લખીને સમજાવવા એવું જરૂરી નથી. તમે તમારી રીતે વધતા ખર્ચ વધારતા જાઓ તો તમારી રીતે પણ ઉદાહરણ તૈયાર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ આવતા લેક્ચરમાં કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચને આકૃતિ દ્વારા સમજાવી અને પછી આપણે આગળ ચાલીશું. હવે લગભગ BECC
નું પેપર તમારું પૂર્ણતાને આરે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખર્ચ વિધેયને મેં ન્યાય આપવા પ્રયાસ કર્યો છે. કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો.